નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રાજ્યભરની પાસપોર્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે ભરૂચમાં પણ એલર્ટ. ભરૂચના લાલ બજાર વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ ઓફિસને પણ ધમકી ભર્યો મેલ મળ્યો. પોલીસે તાત્કાલિક પહોંચી કર્મચારીઓ અને અરજદારોને બહાર કાઢ્યા. બોમ્બ અને ડોગ સ્ક્વોડની મદદથી કરાયું ચેકિંગ. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગ્રામ પંચાયતની ગૌશની જમીનમાં ધાર્મિક દબાણની માપણી કરી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગોવાલી ગામના રિયાઝ બાપુ નામના ઈસમે દરગાહ ખાતે કરેલ અનઅધિકૃત બાંધકામ શુક્રવાર બપોરે 2 વાગ્યા સુધીમાં સ્વૈચ્છિક દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગોવાલી ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગ્રામ પંચાયત દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. જંબુસરના જોગનાથ મહાદેવ ફળિયાના એક મકાનમાં આગ લાગી. મકાન માલિક ઘર બંધ કરી બહાર ગયા હતા. ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો. ભરૂચના શીતલ સર્કલ પાસેથી દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. સી ડિવિઝન પોલીસે રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરાયું. વિવિધ 19 ખાનગી કંપનીઓએ ભાગ લઈ ધોરણ 10 પાસથી લઈ સ્નાતક અને અન્ય ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી શાકભાજી અને ફળના લારી ધારકોના હારે યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આંદોલનની ચીમકી. ભરૂચ સુકલતીર્થ રોડ પર એક યુવાનો ટ્રક સામે ઝંપલાવી આપઘાત. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ગુજરાતભરની પાસપોર્ટ કચેરીઓને આરડીએક્સે ઉડાવી દેવાની ધમકીનો મેલ મળતા તંત્ર દોડતું થઈ ગયું હતું. ભરૂચમાં પણ હેડ પોસ્ટ ઓફિસ ખાતે આવેલી પાસપોર્ટ કચેરીને ધમકી મળતા ચકચાર મચી જવા પામી હતી. ગુજરાતની વિવિધ પાસપોર્ટ કચેરીઓ સાથે ભરૂચ જિલ્લાની કલેક્ટર કચેરી અને કોર્ટ કચેરીને અગાઉ મળેલી ધમકી બાદ હવે ભરૂચની પાસપોર્ટ કચેરીને આરડીએક્સે ઉડાવી દેવાનો ઈમેલ મળ્યો હતો. હેડ પોસ્ટ ઓફિસના સુપ્રિન્ટેન્ડન્ટ અધિકૃત ઈમેલ આઈડી પર ધમકીભર્યો સંદેશો આવતા જ તેમણે તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરી હતી. ધમકીની માહિતી મળતા જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. સુરક્ષાના ભાગરૂપે પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કચેરીમાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ કર્મચારીઓ તેમજ હાજર અરજદારોને બહાર કાઢી લેવામાં આવ્યા હતા. સ્થળ પર પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ ચકાસણી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે અને ધમકીભર્યો ઈમેલ કોણે અને ક્યાંથી મોકલ્યો છે તેની દિશામાં સાયબર ક્રાઇમ શાખા દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ છે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાયપ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 જીઆઈટીસી નિયર નર્મદા નગર ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર.
છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચાસ્પદ બનેલા ઝઘડિયા તાલુકાના ગોવાલી ગ્રામ પંચાયતની ગૌશરની જમીનમાં ધાર્મિક દબાણની માપણી કરી દબાણ દૂર કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગામ ખાતે આવેલ કબ્રસ્તાન અને તેની બાજુમાં આવેલ ગૌશરની જમીનમાં દરગાહની આસપાસ વિસ્તારમાં ગોવાલી ગામના નિયાઝ બાપુ દ્વારા છેલ્લા 4 વર્ષથી અનઅધિકૃત રીતે ગ્રામ પંચાયતની કોઈ પણ જાતની બાંધકામની પરમિશન મેળવ્યા વગર બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. આ બાબતે ગોવાલી ગામના કેતુભાઈ રાજેશભાઈ દેસાઈ દ્વારા અવારનવાર ગ્રામ પંચાયતને ગૌચરમાં થયેલ અનઅધિકૃત બાંધકામનું દબાણ દૂર કરવા રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તેમણે ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં પણ પોતાની ફરિયાદ નોંધાવતા વહીવટીતંત્ર એક્શનમાં આવ્યું હતું. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા 15 દિવસનો સમયગાળામાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ 1 માસ વીતવા આવ્યો છતાં પણ કોઈ કાર્યવાહી થઈ ન હતી અને તે બાબતે કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું હતું. અંતે વહીવટીતંત્ર હરકતમાં આવ્યું હતું. ગતરોજ વિવાદિત દરગાહ ખાતે અનધિકૃત બાંધકામવાળી જમીનની માપણી કરવામાં આવી હતી. તે તમામ બાંધકામ ગૌશરની જમીનમાં થયું હોવાનું ફલિત થયું હતું, જેથી ગોવાલી ગ્રામ પંચાયત દ્વારા તાલુકા વિકાસ અધિકારીને એક પત્ર લખી જણાવાયું હતું કે ગોવાલી ગ્રામ પંચાયતની રેવન્યુ હદમાં ગોવાલી ગ્રામ પંચાયત હસ્તકનો ખાતા નંબર 453 સર્વે નંબર 179 થી ગૌશરની જમીન આવેલી છે. આ ગૌશરની જમીનમાં નિયાઝ બાપુ દ્વારા કોઈ પણ જાતની પરવાનગી વિના બિનઅધિકૃત બાંધકામ કરવામાં આવેલ છે. આ અંગે તેઓને વારંવાર બાંધકામ ન કરવા ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવેલી હતી, પરંતુ તેઓ દ્વારા આપેલ નોટિસની સતત અવગણના કરી બાંધકામ ચાલુ રાખવામાં આવેલ હોય અને આ બાંધકામ કરવા અંગે તેઓ દ્વારા કોઈ પણ સક્ષમ અધિકારીની પૂર્વ મંજૂરી રજૂ કરવામાં સદંતર નિષ્ફળ થયેલ છે. આમ ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા તેઓને તારીખ 27/2/2026 બપોરના 2 કલાક સુધીમાં તેઓની માલમતા અને અન્ય સાધન સામગ્રી ખસેડી લેવા આખરી નોટિસ પાઠવેલ હતી. જે બાદ બાંધકામ દૂર કરવા અને કાયદો વ્યવસ્થા જાળવી રાખવા તથા ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુ અર્થે તારીખ 27/2/2026 રોજ બપોર 2 કલાક બાદ અનધિકૃત રીતે કરાયેલ બાંધકામ તોડવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ દરમિયાન વહીવટીતંત્ર સાથે દબાણ કરનારાઓની ચકમક પણ જારી હતી, પરંતુ જવાબદાર વહીવટીતંત્રએ દબાણ હટાવવાની કામગીરી યથાવત રાખી અનધિકૃત રીતે ગોવાલી ગ્રામ પંચાયતની ગૌશરની જમીનમાં ઊભી કરાયેલ ઇમારતને તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. Good morning everyone. Today we are celebrating a farewell party for senior KG kids. बिकॉज ये वो बच्चे हैं जो प्ले ग्रुप से हमारे साथ कंटिन्यू कर रहे हैं, बट फॉर मी वी विल वेरी बैड टू थिंक दैट दीज किड्स विल गो टू अनदर स्कूल. हमें ये सोच के भी बहुत बुरा लगता है कि अब ये बच्चे दूसरे स्कूल में चले जाएंगे. दैट्स वाई वी सेलिब्रेट अ फेयरवेल पार्टी फॉर सीनियर KG. They feel very happy and special, and it gives us very beautiful memories as well as too and cherish as well. જંબુસર શહેરના જોગનાથ મહાદેવ ફળિયામાં આવેલ એક રહેણાંક મકાનમાં અચાનક આગ લાગતા ગભરાટ સાથે દોડધામ મચી ગઈ હતી. જંબુસરના જોગનાથ મહાદેવ ફળિયામાં રહેતા મંજુબેન ભટ્ટ વહેલી સવારે સામાજિક કામે બહાર ગામ ગયા હતા. તે દરમિયાન બપોરના સમયે અચાનક ઘરમાં ધુમાડા નીકળતા હોય આજુબાજુના રહીશો દ્વારા તપાસ કરાતા મંજુબેનના ઘરે આગ લાગી હોવાની જાણ થઈ હતી. ઘરમાં આગ લાગતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવવા પ્રયત્ન કર્યો હતો. આગ લાગ્યાની જાણ જંબુસર નગરપાલિકાના ફાયર ફાઇટરને કરવામાં આવી હતી. જંબુસર નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ ન હતી, પણ ઘરની તમામ ઘરવખરી બળીને ભસ્મીભૂત થઈ ગઈ હતી. સ્થાનિકોની સતર્કતા અને મદદથી મોટી દુર્ઘટના ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે. ये रील कॉर्पोरेट इंडस्ट्री के लिए है. अगर इस बार सेफ्टी डे या वुमेन्स डे पर आप अपने एम्प्लॉयज के लिए थोड़ा हटके थोड़ा नया और सच में कुछ यूजफुल गिफ्ट देना चाहते हो तो बिना कुछ सोच विचार के आ जाइए नवकार कॉर्पोरेट हब. सेफ्टी डे गिफ्टिंग के लिए यहाँ आपको मिल जाएगी स्पेशल गिफ्ट कॉम्बो, क्रॉकरी, किचन वेयर, होम अप्लायंसेस, स्टील प्रोडक्ट और पर्सनल यूज एसेसरीज की वाइड रेंज.
और सबसे अच्छी बात, यहाँ पर कॉन्सोलेशन प्राइस की वाइड रेंज भी अवेलेबल है, जो स्टार्ट होती है एट जस्ट ₹23। अब बात करते हैं वुमेन्स डे गिफ्टिंग की। यहाँ मिलेगा 3 पीस पाउच सेट, ब्रांडेड कॉस्मेटिक पाउच, ज्वेलरी बॉक्स, लेडीज पर्स, स्मार्ट वॉच और बहुत सारी स्टाइलिश और क्लासी चॉइसेस। मतलब इस बार सिर्फ गिफ्ट नहीं, एम्प्लॉयज के लिए मेमोरेबल मोमेंट क्रिएट कीजिए। तो अभी कांटेक्ट कीजिए स्क्रीन पर दिए गए नंबर पर और विजिट करें नवकार कॉर्पोरेट हब। और हाँ, इस रील को अपने कंपनी के परचेज, HR और सेफ्टी ऑफिसर के साथ जरूर शेयर कीजिए। नवकार कॉर्पोरेट हब जे આવ્યું છે 5256 બ્લુ ચિપ કોમ્પ્લેક્સ, સેવાશ્રમ રોડ, ભરૂચ। ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે બાતમીના આધારે શીતલ સર્કલ પાસે વોચ ગોઠવી એક સ્વિફ્ટ કારમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી ₹4 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 2 શખ્સોને વોન્ટેડ જાહેર કરી તપાસ હાથ ધરી છે। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામી દેવા મળેલી સૂચનાના પગલે સી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી। આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈને ચોક્કસ બાતમી મળી હતી કે એક સફેદ રંગની સ્વિફ્ટ કાર નંબર GJ16BB 1055 અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ થઈને ભરૂચ તરફ દેશી દારૂનો જથ્થો લઈને આવી રહી છે। બાતમીના આધારે પોલીસે બૌડા સર્કલ પાસે વોચ ગોઠવી હતી। શંકાસ્પદ કાર આવતા જ તેને કોર્ડન કરી તલાશી લેતા તેમાંથી પ્લાસ્ટિકના 20 થેલા મળી આવ્યા હતા, જેમાં કુલ 200 નંગ દારૂના બમ્પર મળી આવ્યા હતા। પોલીસે ₹1,20,000 રૂપિયાનો 600 લીટર દેશી દારૂ તેમજ 3 લાખની સ્વિફ્ટ કાર મળી કુલ ₹4,20,000ના મુદ્દામાલ સાથે દિવ્યેશ ઉર્ફે વિરલ વસાવા રહેઠાણ અમૃતપુરા અંકલેશ્વરની ધરપકડ કરી। સતીશ વસાવા રહેઠાણ અમૃતપુરા અંકલેશ્વર તેમજ સુરેશ વસાવા રહેઠાણ કુકરવાડા ગામ ભરૂચને વોન્ટેડ જાહેર કરી ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। નમસ્કાર, ભરૂચ શહેરમાં સર્વશ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા એટલે કે પ્રાર્થના વિદ્યાલય, જેમાં બાળકોને શિસ્ત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા બાળકોનું શ્રેષ્ઠ કારકિર્દીનું ઘડતર, નિષ્ણાત શિક્ષકો દ્વારા અધ્યાપન, ટેસ્ટ દ્વારા બાળકોનું મૂલ્યાંકન, સતત વાલીશ્રીઓનો સંપર્ક, અત્યાધુનિક લેબ, રમતગમત માટે વિશાળ મેદાન, વિશેષ દિન ઉજવણી, ઇતર પ્રવૃત્તિઓ, ભાર વિનાનું ભણતર, વાસ્તવિક જીવન આધારિત વાલીશ્રીઓ માટે શિક્ષણ, રમતગમતને વિશેષ પ્રોત્સાહન આપવા સ્પોર્ટ્સ ટીમ સાથે ટાઈપ, 11ના દિવસે સંસ્કાર સાથે સિંચનનો કાર્યક્રમ તો ખરો જ। અને હા, આ વર્ષે પ્રાર્થના વિદ્યાલય વાલીશ્રીઓ માટે વિશેષતા બહાર પાડે છે। આપ એક વિદ્યાર્થીનો પ્રવેશ લાવો છો તો આપના બાળકની 25% શૈક્ષણિક ફી માફ રહેશે, અને જો આપ 2 વિદ્યાર્થીઓના પ્રવેશ લાવો છો તો આપના બાળકની 100% શૈક્ષણિક ફી માફ રહેશે। આ યોજનાનો લાભ શિશુ 1 થી ધોરણ 10 સુધીના વિદ્યાર્થીઓ માટે રહેશે। ભરૂચ શહેર આંબેડકર હોલ ખાતે જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લા કક્ષાના ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરતી મેળામાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં રોજગાર ઈચ્છુક યુવક યુવતીઓ ઉમટી પડ્યા હતા। ભરતી મેળામાં કુલ 19 ખાનગી કંપનીઓએ ભાગ લીધો હતો। ધોરણ 10 પાસથી લઈને સ્નાતક તથા અન્ય ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા માટે સમાવેશ કરવામાં આવ્યો હતો। ભરતી મેળા દરમિયાન કંપનીઓના પ્રતિનિધિઓ દ્વારા ઉમેદવારોના પ્રાથમિક ઇન્ટરવ્યૂ લઈ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાત, કાર્યક્ષમતા અને અનુભવના આધારે પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી। કેટલાક ઉમેદવારોને સ્થળ પર જ પ્રાથમિક પસંદગી પત્ર પણ આપવામાં આવ્યા હતા। જિલ્લા રોજગાર અધિકારીએ જણાવ્યું હતું કે આવા ભરતી મેળાનો મુખ્ય હેતુ સ્થાનિક યુવાનોને રોજગારની તક ઉપલબ્ધ કરાવવાનો છે, તેમજ કંપનીઓને યોગ્ય અને કુશળ માનવ સંસાધન મળી રહે તે માટેનું મંચ પૂરું પાડવાનો છે। આ ભરતી મેળામાં ઉત્પાદન ક્ષેત્રે, સુરક્ષા, સેવા, વેચાણ અને ટેકનિકલ સર્વિસ તેમજ વિવિધ પ્રકારની નોકરીઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી। ભરતી મેળામાં ભાગ લેવા આવેલા ઉમેદવારોએ જણાવ્યું હતું કે એક જ સ્થળે અનેક કંપનીઓ સાથે સીધો સંપર્ક સાધી શકવાથી તક મળતા સમય અને ખર્ચ બંને બચાશે, તેમજ ઘર નજીક રોજગારીની તક મળવાથી યુવાનોમાં ખુશી જોવા મળી હતી। જિલ્લા રોજગાર કચેરી દ્વારા ભવિષ્યમાં પણ આવા વધુ ભરતી મેળાનું આયોજન કરવામાં આવશે તેમ જણાવાયું હતું, જેથી ભરૂચ જિલ્લાના વધુમાં વધુ યુવાનોને રોજગારીની સુવિધા મળી રહે। આ ભરતી મેળાના સફળ આયોજનથી ભરૂચ જિલ્લામાં રોજગાર સર્જનને વેગ મળ્યો હોવાનું સ્પષ્ટ થાય છે।
અને યુવાનો માટે આ એક મહત્વપૂર્ણ તકરૂપ સાબિત થયો છે. જિલ્લા રોજગાર કચેરી તરફથી હું રાણા જિગ્નેશ. આજ રોજ એક જિલ્લા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં 19 જેટલા નોકરીદાતા હાજર રહ્યા હતા અને 150 કરતાં વધારે ઉમેદવારો હાજર રહ્યા હતા અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયામાં ભાગ લીધો હતો અને ભરતી મેળાને સફળ બનાવ્યો હતો. આમાં 19 જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં 10 પાસથી લઈ ITI, ફિટર, ડિપ્લોમા અને BE, મિકેનિકલ, BSc, MSc અને M.Pharm, B.Pharm સુધીના દરેક ઉમેદવારો માટેની ખાલી જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલ હતો. आज की बदलती दुनिया में शिक्षा केवल डिग्री नहीं बल्कि भविष्य की तैयारी है. एक ऐसा भविष्य जो संस्कार, तकनीकी ज्ञान और मूल्यों से सुसज्जित हो. सत्र 2026 से 27 CBSE एफिलिएटेड रूमटा विद्या भवन, जहां राष्ट्रीय स्तर की शिक्षा आधुनिक सोच और नैतिक मूल्यों के साथ दी जाती है. यहाँ हर बच्चा सीखता है आत्मविश्वास के साथ हर फील्ड में आगे बढ़ना. आर्टिफिशियल इंटेलिजेंस, रोबोटिक्स एंड स्पेस साइंस की अत्याधुनिक लैब्स में हम बच्चों को डिजिटल फ्यूचर के लिए तैयार करते हैं. NEP एंड NCF पर आधारित शिक्षा के माध्यम से हम बच्चों में तार्किक सोच, नवाचार और समस्या समाधान की क्षमता विकसित करते हैं और बच्चों की जिज्ञासा को हम आकाश की ऊंचाइयों तक ले जाते हैं. इंडिया में सबसे कम फीस में रूमटा विद्या भवन में हम गुणवत्तापूर्ण शिक्षा हर विद्यार्थी के लिए विश्वसनीय और सुलभ करवाते हैं. शिक्षा के साथ साथ हम बच्चों के समग्र विकास के लिए प्रतिबद्ध हैं. उनको सुरक्षित और सकारात्मक वातावरण प्रदान करना हमारी प्राथमिकता है. अपने बच्चे को दीजिए CBSE आधारित तकनीक सक्षम और मूल्यनिष्ठ भविष्य की शिक्षा. रूमटा विद्या भवन, जहाँ की शिक्षा बनाती है भविष्य के लिए तैयार और जिम्मेदार नागरिक. अपने बच्चे के उज्जवल भविष्य की शुरुआत के लिए आज ही रूमटा विद्या भवन में प्रवेश सुनिश्चित करें. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા સેવાશ્રમ હોસ્પિટલ રોડ પાસેથી હટાવવામાં આવેલા શાકભાજી અને ફળના લારી ધારકોને તાત્કાલિક યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ નગરપાલિકા વિસ્તારમાં સેવાશ્રમ હોસ્પિટલ રોડ પાસે વર્ષોથી પોતાની આજીવિકા ચલાવતા શાકભાજી અને ફળ ફ્રૂટના નાના લારી ધારકોને ગેરકાયદેસર હોવાનું કારણ બતાવી અચાનક હટાવી લેવામાં આવ્યા છે. આ તમામ લારી ધારકો દૈનિક કમાણી પર જીવતા ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો છે. તેમની રોજીરોટીનું એકમાત્ર સાધન લારી ધંધો જ છે. હાલની પરિસ્થિતિમાં તેમને કોઈ વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવી નથી, જેના કારણે તેઓ સંપૂર્ણપણે રોજગાર વિહોણા બન્યા છે. તારીખ 2 જાન્યુઆરીના રોજ તમામ લારી ધારકો દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને યોગ્ય અને કાનૂની વૈકલ્પિક જગ્યા ફાળવવા બાબત લેખિત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેમ છતાં આજ દિન સુધી કોઈ યોગ્ય અને વ્યવહારુ નિર્ણય લેવામાં આવ્યો નથી. ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા લારી ધારકોને તાત્કાલિક વૈકલ્પિક કાનૂની જગ્યા ફાળવવામાં આવે અને વેન્ડિંગ ઝોન જાહેર કરી નિયમબદ્ધ વ્યવસ્થા ઊભી કરવામાં આવે સહિતની માંગ કરવામાં આવી છે. જો માંગ ન સંતોષાય તો ગાંધી ચિંધ્યા માર્ગે જ આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ભરૂચમાં સેવાશ્રમ વિસ્તારની અંદર જે લારી ધારકો છે એ છેલ્લા 2-2.5 મહિનાથી બિલકુલ બેરોજગાર પડી ગયા છે. આ બેરોજગારીના કારણે એમના ઘરની અંદર આજે અનાજ પાણી લાવવાના પણ રૂપિયા બચ્યા નથી. એમના બાળકોની ફીઓ ભરવાના રૂપિયા બચ્યા નથી. એમના બાળકો આજે અંધકારમય તરફ જઈ રહ્યા છે. 2 તારીખે કલેક્ટર શ્રી દ્વારા એક બાહેંધરી આપવામાં આવી હતી કે આપણે આ લોકોને વેન્ડર પ્રક્રિયા ચાલુ કરીશું ને ભરૂચ નગરપાલિકા પાસે આના માટે યોગ્ય રજૂઆત પણ આપણે કરીશું. પરંતુ આજ દિન સુધી એમની રોજગારી ન મળતા ફરીથી એક વખત રજૂઆત લઈને આવ્યા છે. અમે આશા રાખીએ છીએ કે દિન 3 થી 5 ની અંદર આ જલ્દીથી જલ્દી આ લોકોની જે કંઈ લારી ગલ્લાઓ છે, લારી છે એ ચાલુ થઈ જાય, એના વેન્ડર નંબર આપી દેવામાં આવે, એ લોકોને સિસ્ટમેટિક ત્યાં આગળ ઉભા રહેવા માટે જગ્યા ફાળી આપવામાં આવે. અને જો આવું કરવાની અંદર કંઈક પણ મોડું થશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આ કલેક્ટર કચેરીના પતાંગણની અંદર તમામ લારી ધારકો સાથે આમ આદમી પાર્ટી પણ એ લોકોની સાથે ઊભી રહેશે અને આ લારી મજબૂરીની અંદર कलेक्टर कचेरी ની અંદર આ લોકોએ રોજગારી કરવા માટે મજબૂર બનવું પડશે. मैट्रिक्स एकेडमी लेके आ रहा है सबसे बड़ा टैलेंट हंट एग्जाम एमसेट.
तो आइए मिलते हैं डीसी सर से जो हमें ये टेस्ट के बारे में ब्रीफ करेंगे। ये जो टेस्ट है एमसेट जो है ये 6 to 12th स्टैंडर्ड के स्टूडेंट्स के लिए है और इसमें बच्चों को मोटिवेट रखने के लिए कैश रिवॉर्ड्स भी हैं अप टू 2 लाख प्लस। एंड इसमें जो फर्स्ट प्राइज़ है दैट इज़ 11,000, सेकंड प्राइज़ जो है वो 5,100 का है एंड थर्ड दैट इज़ 3,100 एंड सो ऑन। हर क्लास के हम टोटल 20 स्टूडेंट्स को सेलेक्ट करेंगे और 20 स्टूडेंट्स को कैश रिवॉर्ड्स रहेंगे और उसके बाद फिर एक्स्ट्रा जो भी गिफ्ट्स हैं वो रहेंगे। तो टोटल 151 विनर्स जो हैं वो हम रखने वाले हैं इसमें। टेस्ट के सिलेबस में स्टूडेंट्स को तो थोड़ा कन्फ्यूज़न रहता है तो मैं बता देता हूँ। टेस्ट में जिस ईयर में वो हैं, जैसे कोई स्टूडेंट अगर 7th क्लास में है तो उसका 7th का साइंस और मैथ्स आएगा, साथ में मेंटल एबिलिटी के क्वेश्चंस रहेंगे थोड़े से। और जो स्टूडेंट 11th और 12th साइंस में हैं उनका PCM एंड PCB रहेगा अकॉर्डिंगली। ये एग्जाम 2 फेज में है। 21 दिसंबर 2025 को फर्स्ट फेज और 18 जनवरी 2026 को सेकेंड फेज है। रिजल्ट डिक्लेरेशन ऑन 25 जनवरी 2026। तो अभी रजिस्ट्रेशन करें नीचे दिए गए नंबर पर और विजिट करें मैट्रिक्स एकेडमी। ભરૂચ તાલુકાના સુકલ તીર્થ અને કડોદ વચ્ચે એક યુવાને હાઈવા ટ્રકની નીચે કૂદી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી જવા પામી હતી। ભરૂચના સુકલ તીર્થ અને કડોદ વચ્ચે એક યુવાને એક પેટ્રોલ પંપ સામેના માર્ગ પરથી પસાર થતા હાઈવા ટ્રક નીચે પડતું મૂકીને મોતને વહાલું કર્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરતા જાણવા મળ્યું હતું કે કરમાળ ગામનો નિલેશ રતિલાલ વસાવા નામનો યુવાન જાતે જ હાઈવા ટ્રકની સામે કૂદી પડ્યો હતો। પેટ્રોલ પંપ પર લગાવવામાં આવેલા CCTV કેમેરાઝના ફૂટેજમાં સમગ્ર ઘટના कैद થયેલી હોવાનું સામે આવ્યું છે, જેમાં યુવાન ટ્રક તરફ દોડી જઈ કૂદી પડતો દેખાય છે। પોલીસે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી નબીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી નિલેશે આ પ્રકારનું અંતિમ પગલું કયા કારણોસર ભર્યું તે અંગે વધુ તપાસ હાથ ધરી છે। भरूच के जागरूक पेरेंट्स, क्या आपका भी बच्चा इंग्लिश मीडियम में पढ़ता है पर सही गाइडेंस की कमी महसूस होती है? स्कूल में टीचिंग तो मिल जाती है लेकिन कॉन्फिडेंस, क्लैरिटी और रिजल्ट्स का क्या? लेकिन अब चिंता की कोई बात नहीं है। झाड़ेश्वर रोड पर हरिहर कॉम्प्लेक्स में खुल चुका है कृष्णा गुरुकुल। सारे जन्म के मैं बोलर आऊंगी, हमारा ऐसे दुनिया की हुई नहीं, मैं अपनी ही दुनिया बनाऊंगी कि जिंदगी स्टैंडर्ड फर्स्ट से 12th तक के स्टूडेंट्स के लिए ICSE, CBSE और GSEB के साथ अकाउंटिंग विद एक्यूरेसी एंड कॉन्फिडेंस, स्पेशलाइज्ड एंड वेल एजुकेटेड टीचर्स और हर स्टूडेंट पर स्पेशल अटेंशन। यहाँ सिर्फ पढ़ाई नहीं होती, यहाँ सपने सच होते हैं। सुवर्ण भविष्य का निर्माण होता है और शिक्षा के साथ मॉरल वैल्यूज का भी ग्रोथ होता है। रेगुलर टेस्ट से प्रोग्रेस का पता चलता है, डेडिकेटेड डाउट क्लियरिंग सेशन से कंफ्यूजन दूर होता है और रोज बच्चों का आत्मविश्वास बढ़ता है। कृष्णा गुरुकुल, जहां पढ़ाई एक उत्सव है। इट इज वेयर लर्निंग बिकम्स अ सेलिब्रेशन। आज ही संपर्क करें और अपने बच्चे के सपनों को साकार करें। शॉप नंबर 22, हरिहर कॉम्प्लेक्स नियर तुलसीधाम, झाड़ेश्वर रोड, भरूच। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના પોઈશા રાણિયા ગામે આવેલા ફાર્મ હાઉસમાં ગુમ થયેલી યુવતીની શોધમાં ગયેલા સંબંધીઓ સાથે વિવાદ થતા ફાર્મ હાઉસ માલિકે રિવોલ્વરમાંથી 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેમાં પહેલો રાઉન્ડ હવામાં અને બીજો રાઉન્ડ સીધો ઇકો ગાડી તરફ કરવામાં આવ્યો હતો, જેના કારણે ગાડીનો પાછળનો કાચ તૂટી ગયો હતો અને એક વ્યક્તિને ડાબા ખભા ઉપર ગોળી વાગતા તે ઘાયલ થતા સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોલીસ ફરિયાદ મુજબ ફરિયાદીના કાકા અરવિંદભાઈ બારિયાની 23 વર્ષીય પુત્રી ગત તારીખ 19 ફેબ્રુઆરીના રોજ ઘરેથી ગુમ થઈ ગઈ હતી। તેની શોધખોળ કરવા ફરિયાદીએ કાકાની ઇકો ગાડી લઈને 5 સાથીદારો સાથે પોઈશા રાણિયા ગામે આવેલા છગનભાઈ પટેલ ફાર્મ હાઉસે પહોંચ્યા હતા। તમામ લોકો ઇકો ગાડીમાં આવતા જ
છગનભાઈ ગાડી લઈને ગેટ પાસે આવ્યા અને જાનથી મારી નાખવાના ઈરાદાથી ઇકો ગાડીના પાછળના ભાગે આવીને રિવોલ્વરમાંથી એક રાઉન્ડ ફાયરિંગ કરતા ગોળી ગાડીનો પાછળનો કાચ તોડીને સીધી ફરિયાદીના ડાબા હાથના ખભા પર વાગી હતી અને તેમને ઈજા પહોંચાડી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી હતી. આ મામલે ભાદરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના હથોડા ગામની સીમા ગૌ હત્યાની બાતમીના આધારે તપાસ કરવા ગયેલી કોસંબા પોલીસની ટીમ અને ખાનગી વ્યક્તિઓ પર ગામના અસામાજિક તત્વોએ જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનામાં પોલીસ કર્મચારીઓ સહિત અન્ય વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી, જે બાદ પોલીસે બંદોબસ્ત ગોઠવી ગણેશ કોમ્બિંગ હાથ ધર્યું છે. ઘટનાની વિગતો મુજબ વહેલી સવારે કોસંબા પોલીસને બાતમી મળી હતી કે હથોડા ગામની સીમમાં ખેતરાળી વિસ્તારમાં કેટલીક વ્યક્તિઓ દ્વારા ગૌ હત્યા કરવામાં આવી રહી છે. આ બાતમીના આધારે કોસંબા પોલીસ સ્ટેશનના એએસઆઈ પાતાભાઈ, પોલીસ કોન્સ્ટેબલ હિતેન્દ્રભાઈ, લોકરક્ષક ગોવિંદસિંહ અને ખાનગી બાતમીદાર સત્યપ્રકાશ યાદવ સ્થળ પર પહોંચ્યા હતા. પોલીસ કાફલો જ્યારે સ્થળ પર તપાસ કરી રહ્યો હતો ત્યારે સ્થાનિક શખ્સો ઉસ્માન મિર્ઝા સહિત સરદાર આસિફ ફફડો અને અન્ય શખ્સોએ ત્યાં આવી પહોંચી પોલીસ સાથે ઘર્ષણ શરૂ કર્યું હતું. આ શખ્સોએ ફોન કરીને ગામમાંથી અંદાજે 50થી વધુ લોકોનું ટોળું ભેગું કરી દીધું હતું. લાકડીઓ, લોખંડની પાઇપો અને ધારિયા જેવા જીવલેણ હથિયારો સાથે ધસી આવેલા ટોળાએ પોલીસ ટીમ પર હુમલો કર્યો હતો. ટોળાએ બાતમીદાર સત્યપ્રકાશ યાદવ પર લોખંડની પાઇપથી જીવલેણ હુમલો કરી માથાના ભાગે ગંભીર ઈજા પહોંચાડી હતી, જ્યારે પોલીસ કર્મચારીઓને પણ ધક્કામુક્કી કરી ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. આ ઘટનામાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે કિમની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. કોસંબા પોલીસે આ મામલે કડક વલણ અપનાવતા કુલ 41 નામજોગ શખ્સો અને અન્ય 10 થી 15 અજાણ્યા ઇસમો વિરુદ્ધની વિવિધ કલમો જેવી કે હત્યાનો પ્રયાસ, સરકારી ફરજમાં રૂકાવટ અને રાયોટિંગ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવના પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી ઘનિષ્ઠ કોમ્બિંગ હાથ ધરી ફરાર આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અને એસોલ્ટની અંદર એમને લાકડી, પાઇપ અને અન્ય ઘાતક હથિયારોનો ઉપયોગ કરેલો. જે બાતમીદાર હતા એમને માથામાં અને પગમાં અને અન્ય જગ્યાએ ઇન્જરી થયેલી છે, એ પણ હાલ સારવાર હેઠળ છે. અને જે પોલીસમેન છે અમારા, એમને પણ હાથ ઉપર ઇન્જરી થયેલી છે, એ પણ સારવાર હેઠળ છે. અમારા પોલીસમેનની ફરિયાદ લઈ અને એટેમ્પ્ટ ટુ મર્ડર અને રાયોટિંગનો ગુનો, સરકારી નોકરિયાતને પોતાની ફરજ દરમિયાન રૂકાવટ કરવી અને ગંભીર ઈજા પહોંચાડવી, આ પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. અને અમારા ડીવાયએસપી શ્રી વનાર છે, એમની આગેવાની હેઠળ અમારી જે તપાસ ટીમ છે કાર્ય કરી રહી છે. આરોપીઓને પકડવામાં આવેલા છે. દરેક આરોપીઓનો આ ગુનાહિત કૃત્યની અંદર શું રોલ હતો એ પ્રકારના પુરાવા મેળવી એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવી રહ્યા છે. અને આ બાબતમાં સખત પગલાં લઈ અને આરોપીઓ જે છે એમને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. જ્યારે ચેક કરવા ગયા ત્યારે 4 પોલીસમેન અને 2 જીઆરડી, ટોટલ 6નો સ્ટાફ હતો. અને જે એક બાતમીદાર માણસ છે એ 7 લોકો જગ્યા ચેક કરવા માટે ગયેલા. હા, એમાં આશરે 22 લોકોને અમે લાવ્યા છીએ અને દરેકનો રોલ જે છે, ફરિયાદ તો દાખલ થઈ ગયેલી છે અને ફરિયાદમાં જે નામ છે, નામ મુજબના ગામમાંથી લોકોને પકડીને લાવ્યા છીએ. અને એનો શું શું રોલ છે, ડિટેલ ઇન્ટ્રોગેશન હાલમાં ચાલુ છે. અમારા ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસર અમારા ડીવાયએસપીના સુપરવિઝન હેઠળ વિગતવાર તપાસ થઈ રહી છે. અને જે આરોપીનો જે રોલ હશે એ છે અને એમના જે હથિયારો હશે એ કબજે કરવાની કાર્યવાહી વિગતવાર કરવામાં આવશે. રાત્રે જે ઘટના બની ત્યારે જે એસોલ્ટ થયો એટલે ટોપ પ્રાયોરિટી એ હતી કે આરોપીઓ જે છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવે અને જેને ઇન્જરી થઈ છે એને પ્રાથમિક સારવાર મળી જાય.
હવે વિસ્તાર જે છે સમગ્ર વિસ્તાર સર્ચ કરી અને ત્યાં કોઈ પણ પ્રકારનું કૃત્ય થયું હશે તેની માટે એફએસએલની પણ મદદ લેવામાં આવશે, એટલે વૈજ્ઞાનિક પુરાવા પણ જે તે જગ્યાઓ પરથી મળશે. આમ આદમી પાર્ટી દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ દિલ્હીમાં કોર્ટ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મંત્રી મનીષ સિસોદિયાને પુરાવાના અભાવના કારણે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. કોર્ટના નિર્ણયને અમે આવકારવા સાથે ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે. ચૈતર વસાવાએ જણાવ્યું છે કે કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિપક્ષના મુખ્યમંત્રી અને અન્ય આગેવાનોને દારૂની નીતિઓમાં ઘોટાળો થયાનો આરોપ લગાવીને 6 મહિના સુધી જેલમાં રાખ્યા. આ જ કેસમાં આમ આદમી પાર્ટીના અન્ય 5 મહત્વના નેતાઓને પણ જેલમાં મૂકવામાં આવ્યા. આ પ્રયાસો સાબિત કરે છે કે કેવી રીતે ભાજપની સરકાર પોતાની સત્તાનો દુરુપયોગ કરી શકે છે, પરંતુ આજે સાબિત થયું છે કે સત્યની હંમેશા જીત થાય છે. ધારાસભ્ય ચૈતર વસાવાએ વધુમાં જણાવ્યું હતું કે કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે કે આ મામલામાં એક પણ પુરાવો આક્ષેપોને સાબિત કરવા માટે ઉપલબ્ધ નથી. ચૈતર વસાવાએ કહ્યું છે કે દેશની જનતા જોઈ રહી છે કે સત્યને અસ્થિર કરવામાં આવતા છતાં પણ સત્યની જીત થાય છે. આજે આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓનો આત્મવિશ્વાસ અને તેમના નેતાઓની ઈમાનદારી સાબિત થઈ છે. કોર્ટના નિર્ણયને ગુજરાતના દરેક કાર્યકરોએ હર્ષભેર સ્વીકાર્યું છે. કાર્યક્રમોમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે. ચૈતર વસાવાએ કહ્યું છે કે આવનાર દિવસોમાં લોકોની વચ્ચે સત્યના આ પ્રતીક અને ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રચાર કરાતા ગોટાળાઓને ખુલ્લા પાડવામાં આવશે. સાથીઓ, જે પ્રકારે કેન્દ્રમાં રહેલી ભારતીય જનતા પાર્ટીની સરકાર વિપક્ષના મુખ્યમંત્રી, તત્કાલીન મુખ્યમંત્રીને દારૂની નીતિઓમાં ઘોટાળો થયેલો છે એમ કરીને 6 મહિના સુધી જેલમાં રાખે છે. સાથે આમ આદમી પાર્ટીના બીજા મહત્વના 5 જેટલા નેતાઓને પણ એ જ કેસમાં જેલમાં રાખવામાં આવે છે. અને દિલ્હીની સત્તા કઈ રીતના સત્તા એમણે લેવા માટેની આ પ્રકારની સાજિશ એમણે જ્યારે કરી ત્યારે આજે એ સાબિત થઈ ગયું છે કે આજે સત્યની જીત થઈ છે. આજે સીબીઆઈની કોર્ટે કીધું કે એવા એક પણ પુરાવા નથી કે જેના કારણે આરોપ સાબિત થાય, એવી એક પણ રિકવરી નથી કે જેના કારણે આરોપ સાબિત થાય. ત્યારે આજે દેશની જનતા જોઈ રહી છે. અમે આપના માધ્યમથી ચોક્કસ એટલું કહીશું કે સત્યને પરેશાન કરી શકાય છે પણ સત્યની જ જીત થાય છે. આજે સત્યની જીત થયેલી છે. આજે આમ આદમી પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાનો જે આત્મવિશ્વાસ હતો કે અમારા નેતા ઈમાનદાર છે, એટલે આ ઈમાનદારી આજે માન્ય કેજરીવાલજીની સાબિત થયેલી છે. અને આવનારા દિવસોમાં પણ આજના નિર્ણયને ગુજરાતના એક એક કાર્યકરે આવકાર્યો છે. કાર્યકરોમાં ઉમંગ છે, ઉત્સાહ છે, જોમ છે, જુસ્સો છે. આવનારા દિવસોમાં લોકોની વચ્ચે પણ અમે જઈશું અને જે દારૂની નીતિના ઘોટાલાના 2000 કરોડના ઘોટાલાની આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વાતો કરતી હતી ત્યારે એ આજે એમનું જે સાજિશ હતી આજે ખુલ્લી પડી ગઈ છે. લોકોની વચ્ચે જઈને લોકોને પણ અમે માહિતગાર કરીશું. ભરૂચ જિલ્લામાં જાણીતી કંપનીઓની નકલી મોબાઈલ એસેસરીઝ વેચતા 2 મોબાઈલ શોપ માલિકો સામે કોપીરાઇટ ભંગ કરી ફરિયાદ નોંધી ₹7.5 લાખથી વધુની એસેસરીઝ જપ્ત કરવામાં આવી છે. ભરૂચ ડિવિઝન પોલીસ મથક ખાતે મુંબઈના સુનિલ પૂજારીએ ભરૂચમાં મોબાઈલની દુકાન ધરાવતા દુબઈ મોબાઈલના માલિક સુફિયાન કાદર શેખ, રહેઠાણ સિંપાઈવાડ તથા A1 મોબાઈલના માલિક શ્રવણ કુમાર દોલારામ ચૌધરી, રહેઠાણ અંકુર સોસાયટી ટાવર પાંચવતી, ભરૂચ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં જાણીતી મોબાઈલ કંપનીઓ શાયોમી, રેડમી અને પોકો કંપનીના સિમ્બોલવાળી ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ કરતા હોય. ફરિયાદીની MI કંપનીને નુકસાન થતું હોય અને બંને આરોપીની દુકાનમાં તપાસ કરવામાં આવતા ડુપ્લિકેટ MI કંપનીની એસેસરીઝ જેમાં ડિસ્પ્લે સર્કિટ, બ્લેટ, બેક ગ્લાસ, ચાર્જિંગ કેબલ, ચાર્જિંગ સર્કિટ સહિતની ડુપ્લિકેટ એસેસરીઝ મળી આવતા ₹7,55,956ની તમામ એસેસરીઝ જપ્ત કરી કોપીરાઇટ એક્ટના ભંગ બદલ ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને દુકાનદારો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અંકલેશ્વરના શાંતિનગર ખાતે રહેતો 17 વર્ષીય કિશોર ગુમ થયા બાદ તેનો મૃતદેહ ઝઘડિયાના મઢી ઘાટ નજીકથી વિકૃત હાલતમાં મળી આવ્યો હતો. અંકલેશ્વરના રાજપીપળા રોડ ઉપર આવેલ સારંગપુર ગામના શાંતિનગર ખાતે રહેતો 17 વર્ષીય કિશોર શિવમ કુશવાહા 2-3 દિવસ પહેલા ગુમ થયો હતો. જે બાદ તેની બાઇક અને મોબાઈલ ફોન જાડેશ્વરના નર્મદા કિનારા પાસેથી મળી આવ્યા હતા, પરંતુ યુવાનની ભાડ નહીં મળતા પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન કિશોરનો મૃતદેહ ઝઘડિયાના મઢીઘાટ સ્થિત નર્મદા કિનારેથી મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતાં જ
પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને કિશોરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાંથી એક દુઃખદ ઘટના સામે આવી છે. નર્મદા કેનાલમાં પડેલા યુવકનો મૃતદેહ કુકસ નજીકથી મળી આવ્યો છે. મળતી માહિતી મુજબ શ્રીનોર તાલુકાના સેગવા ગામના રહેવાસી દિલીપભાઈ ઉર્ફે દિનેશભાઈ ચંદુભાઈ પરમાર ઉંમર વર્ષ 41 સેગવા નજીક નર્મદા કેનાલમાં પડી જતા ગુમ થયા હતા. ઘટનાની જાણ થતાં શ્રીનોર પોલીસ તેમજ કરજણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને કેનાલમાં બોટ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે પ્રયત્નો છતાં ગતરોજ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નહોતો. જો કે આજે તારીખ 27 ફેબ્રુઆરી 2026ના રોજ કુકસ નજીક નર્મદા નિગમની કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ દિલીપભાઈ કોઈ કામ ધંધો કરતા નહોતા અને પત્ની પાસે પૈસાની માંગણીને લઈને બંને વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ તેઓ ઘરેથી નીકળી નર્મદા કેનાલ તરફ ગયા હતા, જ્યાં અકસ્માતે પાણીમાં પડી જતા ગુમ થયા હોવાનું અનુમાન છે. મૃતદેહ મળતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પીએમ અર્થે મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે સેગવા ગામ સહિત સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. હોળીના પર્વ પર આ વર્ષે ગ્રહણને લઈને પ્રવર્તી રહેલી અસમંજસ વચ્ચે જ્યોતિષાચાર્યોએ શાસ્ત્રધારિત સ્પષ્ટતા કરી છે. ભરૂચના જાણીતા કર્મકાંડી અને જ્યોતિષી ગિરીશભાઈ શુક્લના જણાવ્યા અનુસાર આગામી 3 માર્ચ પૂર્ણિમા હોવા છતાં આ દિવસે ખગ્રાસ ચંદ્રગ્રહણ હોવાથી હોલિકા દહન 2 માર્ચના રોજ કરવું હિતાવહ છે. આમ નિયમ એવું કહે છે કે ફાગણ સુદ 14 સોમમાં 5:55 પછી પૂનમનો પ્રારંભ થાય છે અને બીજે દિવસે એટલે કે મંગળવારે 5:07 પૂનમ સમાપ્ત થાય છે. તેથી પંચાંગ નિર્ણય સાગરના મત અનુસાર હોળી કુતા શનિનો તહેવાર જે છે તે 2 તારીખે ઉજવવો જોઈએ અને એનું પ્રાગટ્ય છે એ સાયંકાળ. વર્ષોથી એનું સાયંકાળનું મહત્વ છે. એ સાયંકાળનો સમય એટલે લગભગ 6:30 થી 8 વાગ્યા સુધીમાં હોળીનું પ્રાગટ્ય કરવું જોઈએ અને એ શુભ રહેશે. બીજા નંબરમાં આમ તો બીજા જ દિવસે એટલે 3 તારીખે ધૂળેવંદાનો કાર્યક્રમ થઈ શકે એટલે જેને આપણે ધૂળેટી કહીએ છીએ એ પણ ઉત્તમ છે. અને કદાચ સંજોગ ના હોય તો 4મી તારીખે પણ વાસી ધૂળેટી ઉજવી શકાય છે. આ બંને દિવસ ધૂળેટીનો ઉત્સવ આપણે ઉજવી શકીએ છીએ. પાનોલી પાસે હાઈવે પર આવેલ ચટપટા હોટલની પાછળ આવેલી જેકે ટ્રેડર્સમાં લાગેલી આગની ઘટનામાં તપાસનો રેલો એક કંપની સુધી પહોંચ્યો છે. આગની ઘટના બાદ જીપીસીબી સહિતના વિભાગોની ટીમ સ્થળ પર પહોંચી હતી, જેમાં ડ્રમ ઉપર શકાટા ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો લોગો જોવા મળ્યો હતો. કંપનીના ડ્રમ પાનોલી સુધી કેવી રીતે પહોંચ્યા તે શોધવા માટે જીપીસીબીએ કવાયત હાથ ધરી છે. આગ બાદ સ્થળ પર થયેલી તપાસ દરમિયાન સ્ક્રેપ ગોડાઉનમાંથી સકાટા ડેપો મળી આવતા તપાસ શરૂ કરવામાં આવી છે. વેસ્ટના સંચાલન, સ્ક્રેપ વેચાણ પ્રક્રિયા તથા પર્યાવરણ સંબંધિત કન્સેન્ટની શરતોનું પાલન કરવામાં આવ્યું છે કે નહીં તેની વિગતવાર તપાસ હાથ ધરશે. તપાસ પૂર્ણ થયા બાદ સમગ્ર અહેવાલ તૈયાર કરી ગાંધીનગર સ્થિત વડી કચેરીએ મોકલવામાં આવશે. આ કાર્યવાહી શરૂ થતાં જ સ્ક્રેપ ડીલરો તેમજ કન્સેન્ટ વગર ઔદ્યોગિક કચરો ખરીદ વેચાણ કરતા તત્વોમાં દોડધામ મચી ગઈ છે. ડભોઈ કરશન રોડ પર પારીખા ગામ નજીક વિશાળ બેરલ ભરેલું ટ્રેલર પસાર થતી વખતે જીવંત વીજ લાઇનને અડી જતા વીજ પોલ ધરાશાયી થઈ ગયા હતા. ડભોઈ કરશન રોડ પર પારીખા ગામ નજીક બેરલ ભરેલ ટ્રેલર પસાર થઈ રહ્યું હતું, જેને વીજ વાયર અડી જતા
જોરદાર ઝટકા સાથે વીજ ડીપીના થાંભલા જમીન દોસ્ત થતા અફરાતફરી મચી જવા પામી હતી. ઘટનાના પગલે ગ્રામજનોએ દોડી આવી સમય સૂચકતા વાપરી તુરંત વીજ કચેરીને જાણ કરી પાવર સપ્લાય બંધ કરાવ્યો હતો. તેમજ સુરક્ષાના ભાગરૂપે રસ્તો પણ બંધ કરાતા વાહનોની લાંબી કતારો લાગી ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા. ટ્રેલર પર લોડ કરેલા બેરલમાં કેમિકલ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે સદનસીબે ચાલક અને ક્લીનરનો આ બાદ બચાવ થયો હતો, પણ ટ્રેલરને ભારે નુકસાન થયું હતું. ડભોઈ તથા તાલુકાની જનતા માટે ગુજરાત સરકાર દ્વારા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી તેમજ લોકલ ફોર વોકલના અભિગમને પ્રાધાન્ય આપવા સ્વદેશી મેળાનું આયોજન આગામી તારીખ 6 માર્ચ 2024 થી તારીખ 15 માર્ચ 2026 દરમિયાન 10 દિવસ માટે ગરબા ગ્રાઉન્ડ એપીએમસી ડભોઈ ખાતે કરવામાં આવનાર છે. આ સ્વદેશી ચીજ વસ્તુઓ સ્થાનિક ઉત્પાદકો, સખી મંડળની બહેનો, કલા સર્જકો, નાના ઉદ્યોગો, કલાકૃતિઓ, ક્રાફ્ટ તેમજ તમામ પ્રકારની સ્વદેશી ઉત્પાદકોને પ્રોત્સાહન આપવા તેમજ આવા કારીગરોની રોજગારીમાં વધારો થાય તેવા ઉદ્દેશ્યથી સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવનાર છે. જે કોઈ આ સ્વદેશી મેળામાં સ્ટોલ વિનામૂલ્યે 10 દિવસ લગાવી પોતાની રોજગારીમાં વધારો કરવા ઈચ્છતા હોય તેઓએ ડભોઈ નગરપાલિકાનો સંપર્ક મોબાઈલ નંબર 9825676606 પર સંપર્ક કરવો. વહેલા તે પહેલાના ધોરણે સ્ટોલ આપવામાં આવશે. આજે જ ડભોઈ નગરપાલિકાનો સંપર્ક કરો. ભરૂચના તવરા ખાતે આવેલી ગાયત્રી સ્કૂલ ખાતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત એસએસસી બોર્ડની પરીક્ષા પ્રથમ દિવસે સંપૂર્ણ શાંતિપૂર્ણ, સુવ્યવસ્થિત અને શિસ્તબદ્ધ વાતાવરણમાં યોજાઈ હતી. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે શાળાના આચાર્ય કોમલ ગુર્જરના માર્ગદર્શન હેઠળ સમગ્ર શિક્ષક મંડળ અને સ્ટાફ દ્વારા ઉત્તમ આયોજન કરવામાં આવ્યું હતું. પરીક્ષા પ્રસંગે શાળાના ટ્રસ્ટીગણ તથા તવરા ગામના સરપંચ જાગૃતિબેન ઉપરાંત જયરાજસિંહ પરમાર, રંજીતભાઈ સહિત અન્ય અગ્રણી આગેવાનો દ્વારા વિદ્યાર્થીઓને પુષ્પ આપી શુભેચ્છા પાઠવી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ માટે સ્વચ્છતા, પીવાના પાણીની વ્યવસ્થા, બેસવાની વ્યવસ્થા, પ્રકાશ અને સુરક્ષાની યોગ્ય કાળજી લેવામાં આવી હતી. પરીક્ષા કેન્દ્ર પર બોર્ડના તમામ નિયમોનું કડક પાલન કરવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓએ આત્મવિશ્વાસ, એકાગ્રતા અને શાંતિ સાથે પરીક્ષા આપી. શાળાના આચાર્ય કોમલ ગુર્જર તથા શિક્ષક મંડળે તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી તથા પરીક્ષા દરમિયાન સહકાર આપનાર તમામ સ્ટાફ અને વાલીઓનો આભાર વ્યક્ત કર્યો હતો. ડભોઈમાં દયારામ સ્કૂલ ખાતે શરૂ થયેલ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓને આગેવાનો દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી હતી. બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓને દયારામ સ્કૂલના આગેવાનોએ સાથી કાર્યકરો સાથે ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને પેન અને પુષ્પ સાથે આવકારી શુભેચ્છાઓ પાઠવી હતી. જિલ્લાના બ્રહ્મભટ્ટ સાહેબ અને બીજા અન્ય કાર્યકરો અને અમે આજે 10મા અને 12માના છોકરાઓને ફૂલ અને પેન આપી અને સ્વાગત કર્યું છે અને શુભેચ્છા પાઠવી છે કે અમારા ડભોઈનું કેન્દ્રમાં 10મા અને 12માના છોકરાઓ ખૂબ સારું પરિણામ લાવે અને કેન્દ્રમાં ફર્સ્ટ નંબરે આવે એવી અમે શુભકામના પાઠવી છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. રાજ્યભરની પાસપોર્ટ કચેરીઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીના પગલે ભરૂચમાં પણ એલર્ટ. ભરૂચના લાલ બજાર વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસમાં કાર્યરત પાસપોર્ટ ઓફિસને પણ ધમકી ભર્યો મેલ મળ્યો. પોલીસે તાત્કાલિક પહોંચી કર્મચારીઓ અને અરજદારોને બહાર કાઢ્યા. બોમ્બ અને ડોગ સ્ક્વોડની મદદથી કરાયું ચેકિંગ. ઝઘડિયા તાલુકાના ગોવાલી ગ્રામ પંચાયતની ગૌશની જમીનમાં ધાર્મિક દબાણની માપણી કરી દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. ગોવાલી ગામના રિયાઝ બાપુ નામના ઈસમે દરગાહ ખાતે કરેલ અનઅધિકૃત બાંધકામ શુક્રવાર બપોરે 2 વાગ્યા સુધીમાં સ્વૈચ્છિક દૂર કરવા નોટિસ પાઠવવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને ગોવાલી ગામમાં શાંતિ જળવાઈ રહે તે હેતુથી ગ્રામ પંચાયત દ્વારા પોલીસ પ્રોટેક્શન સાથે દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી. જંબુસરના જોગનાથ મહાદેવ ફળિયાના એક મકાનમાં આગ લાગી. મકાન માલિક ઘર બંધ કરી બહાર ગયા હતા.
ફાયર ફાઈટરોએ આગ ઉપર કાબુ મેળવ્યો. ભરૂચના શીતલ સર્કલ પાસેથી દેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો. સી ડિવિઝન પોલીસે ₹4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો. ભરૂચ ખાતે જિલ્લા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરાયું. વિવિધ 19 ખાનગી કંપનીઓએ ભાગ લઈ ધોરણ 10 પાસથી લઈ સ્નાતક અને અન્ય ટેકનિકલ લાયકાત ધરાવતા ઉમેદવારોની ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ. ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી શાકભાજી અને ફળના લારી ધારકોના હારે યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી આંદોલનની ચીમકી. ભરૂચ સુકલતીર્થ રોડ પર એક યુવાનો ટ્રક સામે ઝંપલાવી આપઘાત. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.